નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં। આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીનો યુનિટ નંબર 4 જેનું ટાઇટલ છે અ વન્ડરફુલ ક્રિએશન। વન્ડરફુલનો મતલબ થાય અદ્ભુત અને ક્રિએશનનો મતલબ થાય સર્જન। તેના વિશે આપણે અભ્યાસ કરશું, જેનું ટાઇટલ આપણે પાછું એક ફેર જોઈ લઈએ। અ વન્ડરફુલ ક્રિએશનનો મતલબ શું થાય? અદ્ભુત સર્જન। અહીંયા ભગવાન એક અદ્ભુત સર્જન કરશે અને સર્જન હશે માતાની મૂર્તિ, અને માતાની મૂર્તિમાં કેટલી બધી ખાસિયતો સારી સારી મૂકશે। ભગવાન એ માતાની મૂર્તિને 6 હાથની જોડી આપશે, 3 આંખની જોડી આપશે। 6 હાથની જોડી એટલે એના હાથ કેટલા હોવા જોઈએ? 12। 3 આંખની જોડી એટલે એની આંખો કેટલી કેટલી થાય? 6। 3 જોડી તો કેટલી આંખો થાય? 6। આ રીતે આવી તો ઘણી બધી ખાસિયતો ભગવાન મૂકશે। પછી છેલ્લે જ્યારે ભગવાન મૂર્તિ બનાવવાની પૂરી થવાની તૈયારીમાં જઈશે ને ત્યારે મૂર્તિમાંથી કંઈક આંસુ નીકળતા હશે। હવે ભગવાને આંસુ મૂક્યા નહીં હોય છતાં એમાં આવી જાય। આ જ આખા પાઠનો હેતુ છે કે માતાને ગમે એટલી મજબૂત બનાવવામાં આવે ને, પણ માતાની આંખમાં આંસુ તો આવી જ જાય। પછી દુઃખમાં હોય તો એને આંસુ આવે, એ સુખમાં હોય તો એને આંસુ આવે, એને તમારા ઉપર ગૌરવ થાય તો એ આંસુ આવે, એટલે માતાને આંસુ તો આવી જ જાય। તો ચાલો આ સુંદર મજાનો આપણે રીડ છે તેને આપણે વર્ડ બાય વર્ડ સમજીએ। ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, કે ભગવાન તે દિવસે અત્યંત વ્યસ્ત હતા। એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, લોર્ડ એટલે ભગવાન, કે તે દિવસે ભગવાન અત્યંત વ્યસ્ત હતા। હી વોઝ ઇનટુ હિઝ 6 days ઓફ ઓવર ટાઈમ, તે 6થા દિવસે ઓવર ટાઈમ કરતા હતા। કેટલામાં દિવસે ઓવર ટાઈમ કરતા હતા? 6થા દિવસે। વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, કે જ્યારે કે ખૂબ જ કાળજીથી કામ કરતા હતા ને, ખૂબ જ ધ્યાનથી કામ કરતા હતા ને, કન્સન્ટ્રેશન એટલે ધ્યાનથી, ત્યારે દેવદૂત આવે છે। એન્જલ એટલે દેવદૂત, દેવદૂત આવે છે અને કોમેન્ટ કરે છે। શું કોમેન્ટ કરે છે? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, કે તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો। ક્રિએચર એટલે પ્રાણી, ક્રિએટિંગ એટલે સર્જન કરવું, કે તમે આ જે પ્રાણી બનાવી રહ્યા છો ને એના સર્જન કરવા માટે તમે બહુ કાળજી રાખો છો। હજી એટલે દૂત કહે છે, શું કહે છે? કે તમે જે આ સર્જન કરી રહ્યા છો એને બનાવવામાં તમે ખૂબ જ કાળજી રાખી રહ્યા છો। એટલે દૂતને હજી ખબર નથી તે શું બનાવે છે ભગવાન, દૂતને એમ જ છે કે આ કંઈક પ્રાણી બનાવે છે। આપણને આગળ જતા ખબર પડશે કે ભગવાન છે ને આદર્શ માતાની મૂર્તિ બનાવે છે, અને દૂતને આગળ જતા જ ખબર પડશે, અત્યારે એને ખબર છે નહીં। એટલે શું કહે છે કે તમે જે આ સર્જન કરી રહ્યા છો એમાં બહુ કાળજી રાખો છો। ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ, ભગવાન કહે છે સાચી વાત છે, તારી વાત હાવ સાચી છે। ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તું માહિતી જાણવા ઈચ્છે છે કે હું જે આ સર્જન કરું છું ને એ સર્જન શું છે, એમાં શું શું હશે, એની તારે માહિતી જાણવી છે? વોટ આર ધેય? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એન્જલ ક્યુરિયસ હતો। ક્યુરિયસ એટલે જિજ્ઞાસાવૃત્ત, જાણવાની ઈચ્છા, એને જિજ્ઞાસા કહેવાય। નવું જાણવાની ઈચ્છાને શું કહેવાય? જિજ્ઞાસા। એને ઇંગ્લિશમાં ક્યુરિયસ કહેવાય, કે ક્યુરિયસતાથી, જિજ્ઞાસાવૃત્તિથી દેવદૂત એને કહે છે કે શું છે તેઓ, એટલે શું છે માહિતી, એની ડિટેલ શું છે જણાવો, મારે જાણવી છે। આ પેરેગ્રાફને એકવાર આપણે પાછો ભાષાંતર કરીએ। જો શું કહે છે ફર્સ્ટ ઓફ, કે ભગવાન તે દિવસે અત્યંત વ્યસ્ત હતા, તે 6થા દિવસે ઓવર ટાઈમ કરતા હતા। ઓવર ટાઈમ એટલે ખબર ને, કામના કલાકો ઉપરાંતનું કામ। હું દરરોજ 10 કલાક ભણાવતો હોય અને કોઈ દી 12 કલાક ભણાવું તો એ 2 કલાક ઓવર ટાઈમ કહેવાય। એમ ભગવાન સતત 6થા દિવસે ઓવર ટાઈમ કરતા હતા, અને જ્યારે બહુ ધ્યાનથી કામ કરતા હતા ને ત્યારે દેવદૂત આવી અને કોમેન્ટ કરે છે, શું? કે તમે આ પ્રાણીને બનાવવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો। તો ભગવાન શું કહે છે? સાચી વાત છે તારી, શું તું આની માહિતી જાણવા ઈચ્છે છે? તો એન્જલ જિજ્ઞાસા વૃત્તિથી શું કહે છે? તે શું છે માહિતી જણાવો, કાંઈ વાંધો નહીં।
તો હવે પછીના પેરેગ્રાફમાં ભગવાન છે ને એ માહિતી આપશે. કોની માહિતી આપશે? જે પોતે સર્જન કરી રહ્યા છે ને એની ડિટેલ આપશે. શું છે આ વસ્તુ, બરાબર? તો જોઈએ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તે તેણીના બધા ભાગો હલનચલન કરી શકાય એવા ને બદલી શકાય એવા હશે. જે આદર્શ માતાની મૂર્તિ ભગવાન બનાવે છે એની પહેલી ખાસિયત શું એવી કે એના બધા પાર્ટ્સ એટલે બધા ભાગો કેવા હશે? હલનચલન કરી શકાય એવા હશે અને બદલી શકાય એવા હશે. મૂવેબલ એટલે હલનચલન કરી શકાય એવા, રિપ્લેસેબલ એટલે બદલી શકાય એવા. આપણે હાથ બદલવો હોય તો બદલાવી શકીએ? એમ થોડો બદલે. પણ આનો બદલી જશે આ મૂર્તિનો. સી હેઝ એ લેપ ધેટ ડિસએપિયર વેન સી સ્ટેન્ડ અપ. તેણીને ખોળો હોય છે. લેપ એટલે ખોળો, માથાનો ખોળો નહીં. આપણે બેઠા હોય ને જે ખોળો થાય એ બાળકને કેમ ખોળામાં લઈ છીએ આપણે, એ ખોળો. તેણીને જ ખોળો હશે અને જ્યારે તે ઊભી થશે ને ત્યારે અદૃશ્ય થઈ જશે. ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું. લેપ એટલે ખોળો. તે તેણીને ખોળો હોય છે અને જ્યારે તેણી ઊભી થશે ત્યારે શું થશે? અદૃશ્ય થઈ જશે. આઈ હેવ ટુ અંડો હર વિથ એ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. કે મેં તેમાં એક કિસનું પ્રદાન કર્યું છે. મેં તેને કિસ આપી છે જે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી બધુંય સાજું કરી શકશે. તૂટેલો પગ તો સાજો થાય એવું સાંભળ્યું, પણ તૂટેલું હૃદય સાજું થાય ન થાય. આ માતા કરી શકશે. માતાને ભગવાને એવી કિસ આપી છે. એ ખાલી કોઈને કિસ કરશે ને જ્યાં તૂટેલી વસ્તુ હોય છે ત્યાં પગ તૂટી ગયો છે ને કિસ કરશે ને તો પગ સાજો થઈ જાય. આટલી બધી ખાસિયતો ભગવાને આ મૂર્તિને આપે છે. મોરઓવર સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. વધુમાં તેણીને 6 હાથની જોડી હોય છે. આપણે એક જોડી હોય, જોડી એટલે 2, તો આપણે હાથની જોડી કેટલી છે? 1. પણ આને કેટલી જોડી હોય છે? 6. તો આના ટોટલ હાથ કેટલા થશે? આને 12. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તેણી કોઈ પણ હાજર ખોરાક ઉપર ચલાવી શકશે. કોઈ પણ ખોરાક હાજર હશે ને, અવેલેબલ એટલે હાજર, એના ઉપર ચલાવી શકશે. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈસ. અને તેણીને 3 આંખની જોડી હશે. એટલે આંખની જોડી 3, તો ટોટલ આંખો કેટલી થાય? 6. પાછું એક ફેરા પેરેગ્રાફને જોઈએ આપણે શું કહે છે કે આ પેરેગ્રાફમાં ભગવાન છે ને એ દેવદૂતને એનું જે સર્જન કરી રહ્યા છે ને એની માહિતી આપે છે. તો પહેલી માહિતી શું આપે છે? તે તેણીના બધા ભાગો હલનચલન કરી શકાય એવા અને બદલી શકાય એવા હશે. તેણીને ખોળો હશે, જ્યારે તેણી ઊભી થશે ત્યારે અદૃશ્ય થઈ જશે. મેં તેણીમાં એક એવું ચુંબન આપ્યું છે જે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી બધુંય સાજું કરી શકશે. વધુમાં તેણીને 6 હાથની જોડી હશે અને તેણી કોઈ પણ હાજર ખોરાક ઉપર ચલાવી શકશે. અને તેણીને 3 આંખની જોડી હશે. આગળ જોઈએ. ધ એન્જલ shook his head slowly. એન્જલ છે ને નિરાતેથી પોતાનું માથું હલાવે છે. shook એટલે હલાવવું, હેડ એટલે માથું. કે એન્જલ નિરાતેથી પોતાનું માથું હલાવે છે. એન્ડ સેડ અને કહે છે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. તે બહુ અશક્ય કાર્ય છે. કે આ કાર્ય કેવું છે? ખૂબ જ અશક્ય છે. આઈ સપોઝ, હું ધારું છું. 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. 6 હાથની જોડી હોય જ નહીં. દૂત છે ને એ ભગવાનને કહે છે તો આ તો અશક્ય કાર્ય છે. 6 હાથની જોડી હોય જ નહીં. નો, ધીસ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. કે ના, હાથી મારા માટે સમસ્યા નથી. જે હાથ બનાવવાની મારા માટે જરાય સમસ્યા નથી, ભગવાન કહે છે. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. પણ માતાને જે 3 આંખની જોડી હોવી જોઈએ ને એ સમસ્યા છે. એ જે 6 હાથ બનાવી તો હું બનાવી નાખીશ, પણ સમસ્યા કેની છે? જે માતાને 3 આંખની જોડી હોવી જોઈએ ને એ સમસ્યા છે. લોર્ડ લુકડ પઝલ. ભગવાન પઝલ્ડમાં દેખાતા હતા. લુકડ એટલે દેખાવું, પઝલ્ડ એટલે મૂંઝવણમાં.
પઝલ્ડનો સમાનાર્થી શબ્દ કન્ફ્યુઝડ થાય, ઘણી ફેર એક્ઝામમાં પૂછાય છે. તે કન્ફ્યુઝનો સિમિલર વર્ડ છે ને તમે પેસેજમાંથી ગોતીને આપો તો કન્ફ્યુઝનો સિમિલર વર્ડ કયો થાય? પઝલ્ડ થાય. અને આ પ્રશ્ન પણ કંઈથી એક્ઝામમાં પૂછે છે કે ભગવાન શા માટે પઝલ્ડમાં હતા, શા માટે મૂંઝવણમાં હતા? કારણ કે એને 3 આંખની જોડી કેવી રીતે ક્યાં મૂકવી નહીં ખબર નહોતી એટલે. તો આ 2 પેરેગ્રાફનું એકવાર આપણે પાછું જોઈ લઈએ, પછી આગળ વધીએ. શું કહે છે? તે એન્જલ છે એ નિરાતેથી તેનું માથું હલાવી અને કહે છે કે આ તો અશક્ય કાર્ય છે. હું ધારું છું 6 હાથની જોડી હોય જ નહીં. ના, આ હાથ બનાવવા એ મારા માટે સમસ્યા નથી, પણ માતાને જે 6 હાથની જોડી હશે ને, 3 આંખની જોડી હશે ને, એ સમસ્યા છે. ભગવાન બેચેન દેખાય છે. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ એ મધર. તો શું તમે આદર્શ માતાની મૂર્તિ બનાવો છો? હવે એન્જલને ખબર પડે છે કે ભગવાન શું બનાવે છે? આદર્શ માતાની મૂર્તિ. બટ 3 પેર ઓફ આઈસ, પણ 3 આંખની જોડી. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને તેમાં રસ જાગે છે. તે તમે શું બનાવો છો? આદર્શ માતાની મૂર્તિ. પણ 3 આંખની જોડીની શું જરૂર છે? ભગવાનને પૂછે છે. તે 3 આંખની જોડી શા માટે? 2 આંખથી બધું દેખાય છે, 2 આંખથી પણ બધું દેખાય છે, તો 3 આંખની જોડી શા માટે? એન્જલને આમાં રસ જાગે છે થોડોક વધુ. તો ભગવાન હવે એનો આન્સર આપશે. 3 આંખની જોડી શું કરવા બનાવી છે ને એનો આન્સર હવે ભગવાન આપે છે. 1 પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. પેલી આંખની જોડી બંધ બારણામાંથી બાળકોને જોવા માટે. બારણું બંધ હોય છતાંય માતા એને બાળકને જોઈ શકે એટલા માટે પેલી આંખની જોડી. Another pair to look at the children and say I understand and I love you without uttering a word. Uttering એટલે બોલવું, word એટલે શબ્દ. અને બીજી આંખની જોડી એટલા માટે કે એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર સામે જોઈ અને એ કહી શકે કે હું તમને ચાહું છું અને હું તમને સમજું છું. ખાલી માતા એના બાળકોની સામે જોહે ને તો એને એ શબ્દો બોલવો નહીં પડે. એ પોતાની આંખની જોડીથી જ સમજાવી શકશે બાળકોને કે હું તમને ચાહું છું અને હું તમને સમજું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી આંખની જોડી એટલા માટે કે તેઓની પાસે ત્રીજી આંખની જોડી વસ્તુઓના રહસ્ય જાણવા માટે તેઓને ખોલ્યા વગર. વિથઆઉટ એટલે વગર, ઓપનિંગ એટલે ખોલવા. તે ખોલ્યા વગર બધી વસ્તુઓના રહસ્ય જાણવા માટે ત્રીજી આંખની જોડી હશે. ટૂંકમાં માતા છે ને ગમે રહસ્ય જાણી હશે ત્રીજી આંખની જોડીથી. પેલી આંખની જોડી કેટલા માટે બનાવી છે? બંધ બારણાની અંદર બાળકોને જોવા માટે. બીજી આંખની જોડી શેના માટે? કે માત્ર હામું જોઈ એક પણ શબ્દ બોલ્યા વગર એ શું કહી શકશે બાળકોને? કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. અને ત્રીજી આંખની જોડી શા માટે બનાવી છે? તો કે બધા જ પ્રકારના રહસ્યો ખોલ્યા વગર જાણવા માટે. એને કોઈ રહસ્ય તમને આપ્યો, ખુલ્લું રહસ્ય ન પડ્યું હોય છતાં એ જાણી શકે એટલા માટે ત્રીજી આંખની જોડી બનાવેલી છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એન્જલ વિનંતી કરે છે તે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. એક દિવસમાં આટલું બધું કામ ન કરો. દૂત છે ને ભગવાનને સલાહ આપે છે તો મહેરબાની કરીને તમે સૂઈ જાઓ, એક દિવસમાં એટલું બધું કામ કરાય નહીં. આઈ કેન નોટ. હું એવું ના કરી શકું. ભગવાન જવાબ આપે છે તો હું એવું કરી શકું નહીં. હી રિફ્યુઝ. તે ના પાડીએ છે. હી એટલે તે, રિફ્યુઝડ એટલે ના પાડવી. કોણ ના પાડે છે? ભગવાન. કોને ના પાડીએ છે? દેવદૂતને. શેની? સુવા જવાની. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. તે મેં લગભગ કામ પૂરું જ કરી લીધું છે. એટલે માતાની મૂર્તિ છે ને એ બનાવવાની પૂરી થવા જ આવી છે એમ. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મેં આ વિચારમાં મારા શ્રેષ્ઠ વિચારો મૂક્યા છે. મેં જે આદર્શ માતાની મૂર્તિ બનાવી છે ને
એમાં મેં મારા શ્રેષ્ઠ વિચારો મૂકેલા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે જ્યારે આ માતા માંદી પડશે ને ત્યારે તેની જાતે સાજી થઈ જશે. હીલ એટલે સાજું થવું, સિક એટલે માંદું પડવું. નહીં તો જનરલી માતા માંદી પડે તો દવા લેવા જવી પડે, પણ આ માતાની ખાસિયત શું છે? તે માંદી પડશે તો એની જાતે સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on a half a kilo of cabbage. કેબેજ એટલે કોબી. તો અડધા કિલો કોબીમાં તેણી 6 માણસના કુટુંબનું જમવાનું બનાવી શકશે, અથવા 6 માણસના કુટુંબને જમાડી શકશે. કેટલા કિલો કોબીમાં? અડધા કિલો કોબીમાં 6 માણસના કુટુંબને જમાડી શકશે. And she would manage a child's bath, play, food and sleep without getting irritated. Without getting irritated, irritated એટલે ચીડાવું. તે ચીડાયા વગર તે બાળકનું શું શું કરી શકશે? તો બાથ એટલે નાવાનું, પ્લે એટલે રમવાનું, સ્ટડી એટલે ભણવાનું, ફૂડ એટલે જમવાનું, સ્લીપ એટલે સૂવાનું. નાના બાળકની આટલી બધી વસ્તુ એ કરી શકશે. એ કેવી રીતે? ચીડાયા વગર. ક્યારે ખીજ નહીં ચડે, છતાં એ બાળકની આ બધી વસ્તુ કરી શકશે. તો અહીંથી એક ફેર આપણે જોઈ લઈએ શું કહે છે. પાછું એક ફેરે કે એન્જલ વિનંતી કરે છે તે ભગવાન મહેરબાની કરીને સૂઈ જાઓ, મહેરબાની કરીને સૂઈ જાઓ. ભગવાન આટલું બધું કામ એક દિવસમાં ન કરો, હું એવું ન કરી શકું. તે ના પાડી દે છે. મેં આ કામ પૂરું જ કરી લીધું છે. મેં મારા શ્રેષ્ઠ વિચારો આ મોડેલની અંદર મૂક્યા છે. હવે જ્યારે આ માતા માંદી પડશે ને ત્યારે એની જાતે સાજી થઈ જશે. તેણી અડધા કિલો કોબીમાં 6 માણસના કુટુંબના સભ્યોને જમાડી શકશે. અને તેણી ચીડાયા વગર બાળકનું નાવાનું, રમવાનું, જમવાનું, પણ ખાવાનું અને સૂવાનું કરી શકશે. ચીડાયા વગર, કોઈ પણ જાતનો ગુસ્સો આવ્યા વગર આટલી બધી વસ્તુ બાળકની કરી શકશે. નહીં તો નાનું બાળક હોય ને એ ગમે એટલું આપણે વાલું હોય, પણ એટલું બધું કવરાવે ને આપણને કે ક્યારેક તો ખીચ ચડી જ જાય માતાને. ભલે એને બહુ ચાહતી હોય, પણ ક્યારેક એને ગુસ્સો આવી જાય. આને કોઈ દિવસ આવશે નહીં આ માતાને. એવી આણે ભગવાન આમાં ખાસિયત મૂકેલી છે. The angel went round the model of the mother very slowly. હવે દેવદૂત છે ને એ ખૂબ જ નિરાતે માતાના નમૂનાની ફરતે આટો મારે છે. વેન્ટ રાઉન્ડ એટલે આટો મારવો, વેરી સ્લોલી એટલે ખૂબ જ નિરાતેથી. હવે માતાના નમૂનાની ફરતે નિરાતે દેવદૂત આટો મારે છે. એન્ડ ટચડ ઇટ, અને તેને અડે છે. દેવદૂત છે ને એ મૂર્તિને અડે છે, માતાના નમૂનાને. એન્ડ સેડ, અને કહે છે, ઇટ્સ ટુ સોફ્ટ. આ તો બહુ સોફ્ટ છે. સોફ્ટ એટલે નરમ. કે તમે જે આ માતાની મૂર્તિ બનાવી તો બહુ નરમ છે એ કે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન ઉત્સાહિત થઈને કહે છે પણ બહુ મજબૂત છે. ટફ એટલે મજબૂત. છે તને ભલે નરમ લાગે પણ એ કેવી છે? બહુ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન એન્ડર. કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે એની તું કલ્પના પણ ના કરી શકે. ઇમેજિન એટલે કલ્પના કરવી, એન્ડ્યોર એટલે સહન કરવું. કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે એની કોઈ કલ્પના પણ કરી શકે નહીં. કેન ઇટ થિંક, શું આ વિચારી શકે છે? દૂત એને પ્રશ્ન પૂછે છે, તે શું આ માતા વિચારી શકશે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ. તેણી માત્ર વિચારી જ નહીં શકે પણ કારણ આપી શકશે અને સમાધાન પણ કરાવી શકશે. રીઝન એટલે કારણ આપવું, કમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરાવવું. સેડ ધ લોર્ડ, ભગવાન જણાવે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. તે નમૂનાની નજીક જાય છે. ક્લોઝર એટલે વધારે નજીક. એન્ડ મૂડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને તેના ગાલ ફરતે આંગળી ફેરાવે છે. મૂવ એટલે ફેરાવે છે, ફિંગર એટલે આંગળી, ચીક એટલે ગાલ. જે આ માતાની મૂર્તિ છે ને એના ગાલની ફરતે આમ આંગળી ફેરાવે છે. કોણ? દેવદૂત છે એ, એન્જલ.
ઓહ લોર્ડ હર આઈસ આર લીકિંગ, કે હે ભગવાન એની આંખો તો ચૂએ છે. લીકિંગ એટલે ચૂવું, કે આની આંખો તો ચૂએ છે એટલે એની આંખમાંથી ત્યાં ટીપા પડે છે. કોણ કહે છે? દેવદૂત. કોને? ભગવાનને. હાઉ ડીડ ધીસ હેપન, કે આ કેવી રીતે બન્યું? હેપન એટલે બનવું, હાવ એટલે કેવી રીતે, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, આંસુ જ હોવું જોઈએ. ટીયર એટલે આંસુ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો એને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ, એ જાદુ કહેવાય. મિરેકલ એટલે જાદુ. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ભગવાન ઉદ્ગાર કાઢે છે. એક્સક્લેમ્ડ એટલે ઉદ્ગાર કાઢવા. ભગવાનને આશ્ચર્યચકિત થઈ જાય છે આંસુ જોઈને, કે આ કેવી રીતે બન્યું? આંસુ જ હોય, આંખમાંથી નીકળે શું હોય? આંસુ જ હોય. મેં તો એને ત્યાં મૂક્યું નથી. આ એક પ્રકારનો જાદુ કહેવાય. ભગવાને સારામાં સારા વિચારો મૂર્તિમાં મૂક્યા. ભગવાનની મૂર્તિમાં 6 હાથની જોડી મૂકી, 3 આંખની જોડી મૂકી, અડધા કિલો કોબીમાં 6 માણસના કુટુંબને જમાડી શકે એમ છે. બાળકનું રમવાનું, જમવાનું, ભણવાનું બધું ચીડાયા વગર કરી શકે એમ છે. માંદી પડશે તો જાતે સાજી થઈ જશે. આ બધુંય ભગવાને મૂકેલું છે. આંસુ નથી મૂક્યું, કોઈ આવી ગયું. આ એક પ્રકારનો જાદુ છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પણ મારા ભગવાન આ આંસુ શેના માટે હશે? ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ કંઈક યુનિક છે, વિશિષ્ટ છે. ભગવાન જવાબ, જો દેવદૂત એને પ્રશ્ન પૂછે છે તો આંસુ શેનું હોય છે? તો ભગવાન જવાબ આપે છે કંઈક વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ દર્દનું હોય. પેઇન એટલે દર્દ. જોય આનંદનું હોય. પ્રાઇડ ગૌરવનું હોય. ડિસપોઇન્ટમેન્ટ નિરાશાનું હોય. લોનલાઇનેસ એકલતાનું હોય. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન સમજાવે છે કે ભાઈ આ યુનિક છે. જે આંસુ આવ્યું ને યુનિક છે. ખબર નહીં કેનું હોય. કદાચ દુઃખનું હોય, આનંદનું હોય, ગૌરવનું હોય, નિરાશાનું હોય કે એકલતાનું પણ હોઈ શકે છે. માતાને આટલામાંથી કોઈ પણ ફિલિંગ આવે ને તો માતાના આંખમાં આંસુ આવે. જો માતા પેલું પેઇન એટલે દર્દ, માતાને જ્યારે કંઈ દર્દ હોય ને તો એ રોવા માંડે. જોઈ એટલે આનંદ, એને બહુ આનંદ થાય તો એ રોવા માંડે. પ્રાઇડ એટલે ગૌરવ, એને તમારા ઉપર ગૌરવ થાય તો એ રોવા માંડે. એટલે આંસુ તો માતાના આંખમાંથી આવી જ જાય. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન. માતાનું સર્જન તો કેટલું છે, અદ્ભુત છે ને. ભગવાનને પણ વિચારવા નાખી દે એવું સર્જન છે માતાનું. તો આ હતો આપણો યુનિટ નંબર 4. આશા રાખું છું કે સરસ રીતે તમને સમજાઈ ગઈ છે. જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથેને શેર પણ કરજો. અને કદાચ તમે આપણી ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી બેલનું બટન પણ દબાવી દેજો, જેથી આવા અને આવા સરસ વિડીયો તમને મળતા રહીએ. થેન્ક યુ. જય હિન્દ.